કહી લો બધાએ. શીતલ લિમિટેડે 1,20,000 ઇક્વિટી શેર, મોડું બંધ રાખો છોકરાઓ, 1,20,000 ઇક્વિટી શેર શેર દીઠ ₹10 ના ભાવે જાહેર જનતામાં બહાર પાડ્યા. ચાલો, શેરની કિંમત કેટલા રૂપિયા? ₹10. એવા કેટલા શેર? 1,20,000. આગળ વધીએ. જાહેર જનતા માટે બહાર પાડ્યા. કંપનીએ નીચે મુજબ રકમ મંગાવી. અરજી વખતે 3, મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે 4. સાહિલ નિકોન તો ઘરે જઈ શકે, જબરજસ્તી તો કોઈને નથી બેહાલું. પેરેગ્રાફ. જાહેર જનતા બાકી છે. જાહેર જનતા પાસેથી કુલ 1,80,000 શેરની અરજી મળી. એટલે અરજી કેટલી મળી? 1,80,000. જો સાદો દાખલો હોતે ટાઈપ 1 નો તો તમે અહીંયાથી કેટલી અરજી પરત કરી દેતે? 60,000. બરાબર. પણ પરત કરવાની પહેલા તમારે છે ને આખો દાખલો વાંચી લેવાનો. એ લોકોએ એમ કીધેલું છે 48,000 શેર અરજદારોના પૂરેપૂરા શેર મંજૂર કર્યા, 36,000 શેર અરજદારોના એક પણ મંજૂર નહીં કર્યા અને 96,000 શેર અરજદારોના કેટલા મંજૂર કર્યા? ખાલી 72,000. જો 7,000 લખેલા છે, 72,000 છે. બરાબર. તો આવી રીતના જ્યારે દાખલા આપેલા ને કે અમુકના થોડાક મંજૂર કરે, અમુકના રિટર્ન કરે, તેને કહેવાય પ્રમાણસર ફાળવણી. અને જો પ્રમાણસર ફાળવણીની વાત કરે તો આ 7 કોષ્ટક તમારે બનાવવાના, 7 નામના કોષ્ટક. બરાબર. જેમાં પહેલું અરજીની સંખ્યા, દાખલા નંબર કયો છે? બીજો. અરજીની સંખ્યા, અરજીની ભરાયેલી રકમ, મંજૂર શેર, અરજી ખાતે લઈ ગયા, મંજૂરી ખાતે, આખરી હપ્તા ખાતે ને છેલ્લે પરત. આ 7 નામ તમારે ગોખવા પડશે. હવે એક એક વસ્તુ જોજો. પહેલા 48,000 શેર અરજદારોને પૂરેપૂરા શેર મંજૂર કર્યા. બોર્ડ પર જોજો. 48,000 શેર, બધા શેર લખાઈ દેવાની. 48,000 પછી બીજા 36,000 અને છેલ્લે 96,000. આટલા શેરની અરજી આવી છે તમને. બરાબર. એમાંથી જે અરજીમાં ભરાયેલી રકમ છે, અરજીમાં કેટલી ભરાયેલી છે આ વખતે? ₹3. દેખાય? અરજીમાં કેટલા રૂપિયા ભરવાના? ₹3. તો આ 48,000 વાળાએ ₹3 પ્રમાણે કેટલા રૂપિયા આપ્યા? 1,44,000. આને કેટલા રૂપિયા આપ્યા? 1,08,000. અને આને કેટલા આપ્યા? 2,88,000. આટલા રૂપિયા આપણને કંપની સ્વરૂપે મળ્યા છે. પછી આવે મંજૂર શેર. કેટલા શેર કોના મંજૂર કર્યા તે? તો એમાં શું થયું? બરાબર છે ખોટું છે? 88 કે 48? બરાબર છે. ચાલો હવે મંજૂર શેરની વાત કરીએ. 48,000 શેર અરજદારોના પૂરેપૂરા શેર મંજૂર કર્યા. તો આજે 48,000 શેર અરજદાર છે તેના પૂરેપૂરા મંજૂર કરે એટલે અહીંયા બી કેટલા આવવાના? 48,000 જ આવવાના. ક્લિયર આટલું બધાને? પછી જે 36,000 ની વાત છે, 36,000 શેર અરજદારોના એક પણ શેર મંજૂર નહીં કર્યા. એટલે કેટલા મંજૂર કર્યા એ લોકોના? 0. અને આ જે 96,000 છે તે લોકોના કેટલા મંજૂર કર્યા? 72,000. ચાલો ક્લિયર ખબર? આ 3 કોષ્ટક પહેલા તો નામ યાદ હે તો જ આગળ થાય. પછી અહીંયા અરજી ખાતે તમે કેટલા રૂપિયા લઈ જઈ શકે? ખાલી ₹3 લઈ જઈ શકે. હવે ₹3 જો લઈ જવાના હોય તમે તો 48,000 ગુણ્યા 3 કેટલા રૂપિયા લઈ જઈ શકે? 1,44,000. તો જો આ વ્યક્તિ પાસેથી મને 1,44,000 મળ્યા છે. અરજી વખતે બી મારે 1,44,000 લઈ જવાના છે. તો મારે આની અંદર કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. પછી અહીંયા જો 36,000, આના મેં અરજી ખાતે કેટલા લઈ જઈ શકું? ₹0. તો એણે મને 1,08,000 આપ્યા છે પૈસા, જેના મેં એક બી મંજૂર નથી કરવાનો. તો આ મારે શું કરી દેવા પડે? એને રિટર્ન. રિટર્ન એટલે પરત. છેલ્લા ખાનામાં 1,08,000. હવે આગળ વાત કરીએ તો આ જે છે 96,000 વાળામાં એના 72,000 મંજૂર કર્યા છે. 72,000 ગુણ્યા 3 કરો કેટલા રૂપિયા લઈ જવાના? તે 2,16,000. તો અહીંયા જો આ જે વ્યક્તિ છે તેણે મને આપ્યા 2,88,000. પણ મેં એના કેટલા પૈસા જમા લઈ શકું અત્યારે? 2,16,000. માઇનસ કરો કેટલા બચે? 72,000. તો હવે અહીંયા કન્ડિશન સમજજો. બરાબર. આ જે 2,88,000 એને મને આપ્યા એમાંથી 2,16,000 મેં ખાલી અરજી ખાતે લઈ જઈ શકું. તો આ 72,000 મારે કાયદા પ્રમાણે એને પરત કરવા પડે. બરાબર. કેમ કે એટલા મંજૂર નહીં કર્યા મેં. પણ આના પરત કરવાની જગ્યા તમે જોતા હોય તો મંજૂરીના પૈસા બી મંગાવવા, મેં આખરી હપ્તાના બી મંગાવવા. તો આ જે પૈસા છે ને આપણે એવું માનવાનું કે એ આપણા માટે એડવાન્સ છે ને એ જમા લઈ લેવાના. ક્લિયર ખબર પડે? એને કહેવાય પ્રમાણસર ફાળવણી. અને એના પછી આગળ કંઈ બીજું કરવાની જરૂર નથી. બધી પરિસ્થિતિની કેટલી આમ નોંધ? 2 આમ નોંધ. પહેલા તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલી અરજી આવેલી છે? ટોટલ 1,80,000 ગુણ્યા કેટલા રૂપિયા અરજીના? ₹3. 54, 5,40,000. પછી સેકન્ડ આમ નોંધ. જોજો ધ્યાનથી. અરજી ખાતે ઉધાર પહેલા જે જમા છે તે કરી દેવાનો ઉધાર, ઉપરથી પૈસા લખી દેવાના 5,40,000. આ પૈસા લઈ જવાના તમારે શેર મૂડી ખાતે. શેર મૂડીમાં મૂળ શેર, મૂળ કિંમત. મૂળ શેર કેટલા? 1,20,000. મૂળ કિંમત કેટલા? ₹3. 12 તારીખ 36.
3,60,000. પછી અહીંયા જો બેંક ખાતે એટલે રિટર્ન કરવાના તે રિટર્ન તો તમે ખાલી કોના કરવાના 1,08,000. તો અહીંયા બેંક ખાતેમાં આવી ગયા 1,08,000. પછી મંજૂર. હવે જો આ શેર મંજૂરી કેમ અહીંયા લખી છે? કેમ કે આપણે મંજૂરીના પૈસા અહીંયા જ એડવાન્સ જમા લઈ લેવાના. કેટલા રૂપિયા? 72,000. અહીંયા કરું સ્ટાર. આ ટાઈપમાં બસ આ એક જ નવું છે તો અહીંયા મેં લખી દેમ 72,000 એડવાન્સમાં જમા લઈ લીધા. પછી મંજૂરીના પૈસા મંગાવવા. મંજૂરીના પૈસા મંગાવતી વખતે શેર કેટલા? 1,20,000 અને એના પર કેટલા રૂપિયા મંગાવવા? 3 રૂપિયા. એટલે કેટલા મંગાવવાનો? 3,60,000. પછી મંજૂરીના પૈસા મળશે. મંજૂરીના પૈસા મળતી વખતે ખાસ ધ્યાન રાખજો 3,60,000 મેં મંગાવ્યા તો છે પણ એમાંથી મારા પાસે કેટલા મળી ચૂકેલા? 72,000. તો આમાંથી માઇનસ કરી દેવાના 72,000. 288 અહીંયા બી લખશે 288. અને છેલ્લું કેટલા રૂપિયા મંગાવવાના? 4 રૂપિયા. 1,20,000 પર 4 રૂપિયા મંગાવો એટલે 4,80,000. અહીંયા બી લખીએ 4,80,000. અને આખરી હપ્તાને તો પૂરેપૂરા પૈસા મળી જશે એટલે અહીંયા બી કેટલા? 4,80,000 અને 4,80,000. છે કંઈ ગૂંચવાડો આ ટાઈપમાં? બસ આટલા જ છે. બીજા 3 દાખલા છે, જોઈએ એમાં કંઈક નવું હોય તો હોમવર્ક આપીએ, નહીં તો કોષ્ટક પાડવા જ પડે. એને 1 કે 2 માર્ક મળે.